जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। દિવાળી પર્વ મહાવીર સ્વામીના નિર્વાણ પ્રસંગે સમગ્ર વિશ્વ દીપાવલી ઉત્સવ ઉજવે છે. નમસ્તે. ઉત્સવ પ્રિયાઃ જનાઃ, લોકો બધા ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવ પ્રિયાઃ જનાઃ. પણ આપણા ઉત્સવો આપણા માટે અનેરા હોય છે અને અલૌકિક હોય છે. જગતના ઉત્સવો અને પર્વો બધા કશાય અને ક્લેશને વધારો કરનારા હોય છે, અને આપણા આત્માર્થી જીવોના પર્વો કશાય ક્લેશને મટાડનારા, ઘટાડનારા અને મટાડનારા હોય છે. રાગ વર્ધક નથી હોતા, વૈરાગ્ય વર્ધક હોય છે. અને ક્રિયા એને જ ક્રિયા કહેવાય ને જેમાં રાગનો પોષણ ન થાય, રાગનો અભાવ થાય. રાગ વર્ધક નહીં, મિતાભાઈ શબ્દ યાદ રાખજો, રાગ વર્ધક નહીં, રાગ વર્જક. ધાર્મિક ક્રિયા કોને કહેવાય? રાગ વર્ધક નહીં, રાગ વર્જક. બરાબર? એનું નામ ધર્મ તીર્થ ની પ્રવૃત્તિ. શું સમજાણો? આજે મારી પાસે બોલવા માટે લગભગ 2 કલાકનો વિષય છે, પણ મારે 2 કલાકે નહીં, માત્ર અડધી કલાક વિષય લેવું છે. એક તો આજે જે પહેલી પૂજા આપણે કરી જન્મ કલ્યાણ, ગર્ભ કલ્યાણક સંબંધી, એમાં જે 16 સપનાઓના બધા વિષય આવ્યા. દરેક પહેલી લીટીમાં સપનું અને બીજી લીટીમાં એનો જવાબ. સ્વપ્ન ફળની વાત હતી. સ્વપ્ન અને સ્વપ્ન ફળ. ભલે ને હું ગાતો હતો, આપણે બધાએ સુરમાં, તાલમાં, પણ મને દરેક ફળના સંદર્ભમાં મારી જાતને આવા સવાલો હતા. ધવલ ઐરાવત હાથી જોયો, ગજરાજ જોયો, તો એવો બલવાન પુત્ર જેને લીધે 3 લોક કલ્યાણના માર્ગે જાય. મને મારી જાત પ્રત્યે, આપ સૌ આત્માર્થી મુમુક્ષો પ્રત્યે રહી રહીને પ્રશ્નો ઉભા થતા હતા. આ પ્રશ્નો આપણે આપણી જાતને પૂછીએ કે આપણો સંતાન આવો છે, આપણા સંતાન આવા છે જેમાં એની નોંધ લેવામાં આવી છે. આ પૂજામાં જેની જે નોંધ લીધી, હા, બંને બાજુએ હાથી લક્ષ્મીની પૂજા કરે છે. એક સ્વપ્ન એવું છે લક્ષ્મીની પૂજા, પણ ત્યાં લક્ષ્મી એટલે એનું રૂપક છે તીર્થંકર ભગવાન. લક્ષ્મી તો ઈ જ છે ને, ધન વૈભવ સંપદ. ખરી સંપદા તો તીર્થંકર ભગવાન છે ને, અરહંત અવસ્થામાં. આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ. હા વકીલ સાહેબ, દુનિયા લક્ષ્મીની પૂજા કરે અને અહીંયા હાથીઓ મળીને આ લક્ષ્મીની પૂજા. હા, એક હોય છે જડ સંપદા, બહાર માના જે એક પાઈ પણ ભેગું નહીં આવે, જડ સંપદા. શરીરને મસળી નાખવાથી તો એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય આદિ જીવોની હિંસાનો પછી ઘાત ના આવે, કેમ કે તું જો એમ જ માન. શું માન? શરીરને જે ઉપચારથી આત્મા જીવ કહેવામાં આવ્યું છે, તો એને સર્વથા તું નહીં માન, સર્વથા જ નહીં માન. દેહના સંયોગે આત્મા છે, જીવ છે. એ સંયોગી કથન જે અસદબોધ વ્યવહાર નહીંનો જે વિષય છે,
કીડી મકોડા આ બધા જીવ છે, પણ કહેનારનો અભિપ્રાય કે શરીરને જીવ કહેવાનો નથી. અભિપ્રાય તો શરીરમાં રહેલો આત્મા ઈ જીવ છે એમ કે પરમાર્થ તો ઈ છે ને, પણ ઓળખાવું હવે કેવી રીતે? એટલે ઓળખાવું પડે કે એકેન્દ્રી બેન્દ્રી, આ લીમડાના, જો અમને નથી કહેતા લીમડાના ફૂલ અને પાંદડા ઉપર તમે પગ નહીં મૂકો, એમાં અનંતા જીવ છે. પણ સાહેબ ગુરુદેવ, તમે જે પગ મૂકવા માટે અમને ના પાડો છો એમાં તો અમને તો ફૂલ જ દેખાય છે, એમાં કઈ દેખાતા નથી. પણ તું ચર્મ ચક્ષુએ જુએ છે, ચામડીની આંખે જુએ છે, એટલે તને ફૂલ અને પાંદડા દેખાય છે. અને અમે જ્ઞાનની આંખે જોઈએ છીએ એટલે અમને પાંદડા નથી દેખાતા, અમને પાંદડામાં રહેલા પરમાત્મા દેખાય છે. એટલે ગ્રહસ્થના જીવનમાં પાણી ગાળવાથી માંડીને રસોઈ પાણી આદિની બાબતમાં, ચાલવાની બાબતમાં, અરે ગ્રહસ્થ પણ એવું ચાલવું જોઈએ જાને મુનિરાજ ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા. શું કીધું? ઈર્યા સમિતિ પૂર્વક તો મુનિરાજ નિયમથી ચાલે, પણ ગ્રહસ્થની ચાલ પણ કેવી હોવી જોઈએ? ઈર્યા સમિતિ પૂર્વક. કેમ કે મુનિ કોણ બનવાના છે? ગ્રહસ્થ જ થવાના છે ને. એટલે આ ગાથા જે આવી આજે, એ ગાથા જીવ દયા અને કરુણા, જે ચરણાન યોગમાં અહિંસાનો વ્યવહાર સમજાયું છે, એની સ્થાપના માટેની આ ગાથા છે. નંબર 1. અને ગુણ ભેદો છે, પર્યાય ભેદો છે. ધર્મ તીર્થ એટલે કેટલું વિવેચન ગુરુદેવ શ્રી કર્યું. ધર્મ તીર્થ એટલે જીવ દયા પાળવાથી, કરુણા પાળવાથી, શાસ્ત્રો છપાવવાથી કે બોલવાથી કે સમજાવવાથી ધર્મ તીર્થની પ્રવૃત્તિ થાય છે. એના વડે થાય છે, પ્રશ્ન એનો નથી. પણ રાગ છે, બંધ છે, રાગ છે, બંધ છે. જો એ તું વાત નહીં માનને તો સાધક અવસ્થા જ જડ મૂળમાંથી નીકળી જશે. અને સાધક અવસ્થાને તું નહીં માન તો સાધ્યને તું કેવી રીતે માન? કેમ કે દુઃખ છે તો દુઃખના ઉપાય છે ને. સમજો, સંવર ક્યારે છે, નિર્જરા ક્યારે છે? જ્યારે આશ્રવ છે અને બંધ છે. મોક્ષ ક્યારે છે? સંસાર છે ત્યારે છે ને. સંસારના અભાવ પૂર્વક જે નિર્મળ દશા થાય એનું નામ મોક્ષ. આશ્રવ અને બંધના અભાવે, આશ્રવ અને બંધનો અભાવ થાય ત્યારે તો સંવર અને નિર્જરા પ્રગટ થાય. ધર્મ છે, હાલો આપણે કહીએ ધર્મ છે, એનો અર્થ શું થયું? અધર્મ નથી કરવો. તો અધર્મની દશા છે ને તારી પર્યાયમાં રાગ દ્વેષ, આ જે ધમાલ ધર્મ છે. આજે આપણે કર્યા ધમાલ, થયું ધમાલ, કર્યા ધમાલ, જે કહો ધર્મ છે. કોલાહલ છે, કોલાહલ છે એનો અર્થ એમ થયું કે કોલાહલ વિનાની શાંત નીરવ દશા પણ છે, જેનું નામ મુક્તિ છે. અરે બંધ અને મોક્ષ, બંધ અને મોક્ષ બેઉ પર્યાય છે, બંને વ્યવહાર નય છે. ત્રિકાળ નિષ્ક્રિય સ્વભાવ ભાવ તો ન બંધનો કરતા છે ન મોક્ષનો કરતા. આ 320 નંબરની ગાથાનો હાર આવ્યો આજે આજના પ્રશ્ન. તું બંધનોય કરનાર નથી અને મોક્ષનોય કરનાર નથી, પણ ધર્મ તીર્થની પ્રવૃત્તિ માટે એમ જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું કે ભાઈ શરીર આદિ વર્ણાદિ બધા જીવના છે, તે વ્યવહારથી કહેવામાં આવ્યું છે. કેટલું સરસ ભાવાર્થ કાઢો. ભાવાર્થ તમને ભાવાર્થમાંથી વાંચી બતાવો. ગુરુદેવશ્રીએ વાંચ્યું હતું અને કેવું અપરમાર્થ છે ને વ્યવહાર તો, પણ એ વ્યવહાર અપરમાર્થ હોવા છતાં પણ પરમાર્થને દર્શાવે છે. હા, કેવું કેવું ગજબનું છે. નોકર હોય ને, નોકર ધની તો નથી. નોકર જે છે ઘરે દુકાને ધંધા વેપારમાં, એ માલિક તો નથી ને, પણ માલિકનું કામ કેટલું બધું સહેલું કરે છે. ઘણા એવી ભાષા બોલે હાથ નીચે,
ઘરે આવજો હા, દિવાળીના દિવસોમાં તમે હાથ નીચે રહેજો, એકલા કઈ પહોંચી ન શકાય. તો કામ તો ઉપાદાનથી જ પૂરું થાય છે ને. તારે નિમિત્તની લાચારી કેવી? હાથ નીચે રહેજો હા, તમે થોડુંક વહેલા આવજો, પછી તમને છે ને દિવાળીની હારી એવી બોણી અમે આપશો. કેવા પ્રલોભન તું આપે છે, કેવું વ્યવહારે કેવું કામ કઢાવે છે. અને તોય અંદરમાં તો માને છે શું? અમારા ગુરુદેવ તો એમ કહે છે કે કાર્ય તો ઉપાદાનથી થાય છે. વિવેક ઉપાદાનનો પૂરેપૂરો, નિમિત્તની હાજરી પૂરેપૂરી. શું કીધું? નિમિત્તની હાજરી પૂરેપૂરી, કાર્ય ઉપાદાનથી જ થાય. ત્રણ કાળમાં નિમિત્તથી નહીં જ થાય, પણ નિમિત્ત હોય અને હોય જ. પણ આટલું બેલેન્સ સમજાય તો આજનો પ્રવચન ખ્યાલમાં આવી જાય. બરોબર? જો આ ગાથા છે ને 46મી ગાથા, સીધી આ ગાથાના તાર છે ને 8મી ગાથા સાથે જોડાય છે. ગુરુદેવ યાદ કર્યા હતા. હા, મ્લેચ્છની ભાષામાં જ સમજાવવી પડે ને. હા, મ્લેચ્છની જ ભાષામાં સમજાવવી પડે ને. તમને ખ્યાલ હશે, માનસમ પાસે આપણે ઉભા હતા ત્યારે પેલો રક્ષા સૂત્ર અંગે, રક્ષા પોટલી અંગે મેં જે સૂચના આપી કે ભાઈ બહેનો બધા લેફ્ટ હેન્ડમાં બાંધો અને ભાઈઓ બધા રાઈટ હેન્ડમાં બાંધો. સહેજ આપણે લેંગ્વેજમાં આપણે બોલ્યા. એક ભાઈ મોટેથી બોલ્યા, બહેનો બધા ડાબા હાથમાં બાંધો, ભાઈઓ બધા જમણા હાથમાં બાંધો. મ્લેચ્છની ભાષા છે. મને તો આ વાતે આ ગાંઠલોનો જ પ્રયોગો દેખાય. આવણ જેવા હોય ને એવું ખબર પડે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ. એટલે ઓલા દેશી ભાષામાં સમજાય. આપણે વિકાસભાઈ બોલે મોટે દીકરા, ડાબા હાથમાં બાંધો. એટલે ત્યારે મને 8મી ગાથાનો ચમકારો થયો. વાત સાચી છે. મ્લેચ્છની જ ભાષામાં. હા, કીપ ક્વાઇટ. છોકરાઓ નહીં સમજે. મૂંગા મરો, તરત જ સમજે. છાના માના રહો, કોઈ વાતો નહીં કરો. મરી જશો. આ ડોક્ટર, આપણા ફેમિલી ડોક્ટર કઈ ભાષામાં બોલે? લાગણી વધારે હોય. મરી જાઓ, હા, ધ્યાન રાખજો, તરત જ કાન ઉભા. ભાષા અપનાવી જ પડે. ભાવ વક્તાના હોય, ભાષા શ્રોતાની. આ નિયમ છે. ભાવ વક્તા એટલે સર્વજ્ઞ ભગવાન, વક્તા એટલે ગણધર ભગવાન, વક્તા એટલે મુનિ ભગવંતો. ભાવ વક્તાના હોય અને ભાષા શ્રોતાની છે. બસ ઈ બેલેન્સ આમાં આ ગાથામાં આપણે સમજો. ચલો ઝડપથી ગાથા બોલીએ. વ્યવહાર દર્શાવ્યો જીનવર ઉપદેશમાં, સર્વ અધ્યવસાન આવી ભાગજા જીવ વર્ણયા. જો એક બીજો એક સંદર્ભ મને યાદ આવ્યો. હવાલો કોનો આવ્યો? કાલે મેં કીધું બાપુજીનો હવાલો. એમ અહીંયા સર્વજ્ઞ ભગવંતોનો હવાલો. અમે નથી કેતા ત્રણ લોકના. હા ના, જિનેન્દ્ર ભગવાન સર્વજ્ઞ ભગવાન કહે છે, વ્યવહાર દર્શાવ્યો જીનવર તણા. અરે જીનવર તણા ઉપદેશમાં. કોના ઉપદેશમાં? જિનેન્દ્ર ભગવંતોની વાણીમાં જ છે. આ જિનેન્દ્ર ભગવંતોએ જ આ સમજાયું છે. વિચાર કરો, જિનેન્દ્ર ભગવંતોની વાણીમાં જ આ છે. અમે નથી કીધું. ખ્યાલમાં આવ્યો આપ સૌને? હા, પોઈન્ટ સમજાય છે? જિનેન્દ્ર ભગવંતોના ઉપદેશમાં. બરોબર? શું આવ્યું? આ સર્વ અધ્યવસાન આદિ. જો વળી પાછું બોલી છે, 8 માન્યતાઓને સાવ જડ મૂળમાંથી કાઢી નાખ્યા હતા ને. 8 માન્યતાઓ. ગાથાઓ કઈ? 39, 40, 41, 42, 43. એની બધી ચપ્પી કરી હતી, માલિશ કરી હતી, સાફ સફાઈ કરી નાખી હતી. આગમ વડે, યુક્તિ વડે, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ વડે. શેમાં? 44 નંબરની ગાથામાં. 44 નંબરની ગાથામાં સમજાવ્યા હતા ને. અને 45મી ગાથામાં હેતુ આપ્યા. જો ભાઈ, તને લાગે છે જીવના છે, પણ એ જીવના નથી. કેમ કે કર્મને લીધે થયા છે.
કર્મકૃત ભાવ છે અને એના ફળમાં તને દુઃખ સિવાય બીજું કાંઈ નથી. 45 ગાથા આવી ને ગઈકાલની આપણી. હા, અને હવે કહે છે તે જે કીધું ને કે ચૈતન્યના દેખાય છે, ચૈતન્યના અનુસારી ભાવો છે, તેમણે અજીવ એને પૂતગલના કીધા, અજીવના કીધા, જીવના કેમ ન કીધા? તો ક્યાંક એને એમ ન થાય એટલે આચાર્ય આમાં કહે છે કે ઉત્થાનિકામાં જો તમે આ ગાથા 46મી ગાથા મૂળ ગાથા પહેલાનો વાક્ય, જો અધ્યવસાનાદિ ભાવો છે તે પૂતગલ સ્વભાવો છે તો પછી સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યું? મળ્યું બધાને? બધાને મળ્યું? ઝડપથી જોજો. 46મી ગાથા એના ઉપરની બે લીટી, પાના નંબર 71, 71. ચંદનબેન મળ્યું નહીં હજી? 71 પાના ઉપર, બરાબર? ગુરુદેવશ્રીનો મને ઠપકો યાદ આવ્યો હમણાં 2-3 દિવસ પહેલા કીધું હતું ભાઈનું નામ લઈને. 2 વખત તો કીધું મોટેથી, હજી નથી ખોલતો, હજી નથી નીકળતો. જો આ છે ને ઉત્થાનિકા, ઉત્થાનિકા એટલે ગાથાનું પરિચય. એટલે સામેવાળો જ પ્રશ્ન જાણે પૂછે છે કે ઠીક છે ભાઈ, તમારી અમે વાત માની, એ બધા પૌદ્ગલિક ભાવો છે, 8 કર્મોને લીધે થયા છે અને દુઃખ એનું ફળ છે. આના પહેલાની ગાથા પણ એ કહે છે કે અધ્યવસાનાદિ ભાવો જે છે એ પૂતગલ સ્વભાવો છે તો પછી સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કયા? સર્વજ્ઞ તો ખોટું બોલે નહીં, કોઈ દી ખોટું જાણે નહીં, ખોટું. વાહ, મને આ સૂત્ર બહુ ગમે. ખોટું જાણવાનું નહીં, ખોટું બોલવાનું નહીં. ટોડરમલજી સાહેબે વક્તાના લક્ષણોમાં બહુ સરસ વાત લખી. વક્તા કેવા હોવા જોઈએ? એ પ્રશ્નસહ, આત્માનું શાસનમાં શબ્દ છે પ્રશ્નસહ, એટલે પ્રશ્નોને સહન કરનારા હોવા જોઈએ. છે વકીલ સાહેબ રોજ આવીને બેસે છે તો બે જિજ્ઞાસા તો પૂછવાના છે કે નવા કોઈ મિત્રો આવ્યા હોય તો જિજ્ઞાસા તો કોઈ પૂછવાના. તો વક્તામાં એટલી ધીરજ હોવી જોઈએ કે શ્રોતાઓના પ્રશ્નોને સહન કરે. તો ટોડરમલજીએ એમાંથી બહુ સરસ વાત કાઢી, મોક્ષના પ્રકાશકમાં છે કે વક્તા એવા ધીર ગંભીર હોવા જોઈએ, ધ્યાનથી શ્રોતાઓના પ્રશ્નો સાંભળે, આગમ અને અધ્યાત્મને અનુકૂળ સમાધાન આણે અને કોઈ પ્રશ્ન કે કોઈ સમસ્યાનો સમાધાન ન મળે તો ખબર શું કીધું છે? વિનમ્રથી એને એમ કહેવાનું કે મને આ પ્રશ્નનો જવાબ આવડતું નથી, એવું એને કહેવાનું. અને પછી પોતાના કરતા પણ વિશેષ જ્ઞાનીઓ સાથે ચર્ચા સમાધાન લાવી બીજે દિવસે સભામાં એને પ્રેમથી સમાધાન કરવાનું. આવા કોણ? વક્તા. તો આ સ્વાધ્યાય અધ્યયન પ્રવચનોમાં વ્યક્તિત્વનું ઘડતર થવું જોઈએ. વક્તાનું વક્તા તરીકે અને શ્રોતાનું શ્રોતા. વક્તા તીર્થંકર જેવા હોય તો શ્રોતા ગણધર જેવા હોવા જોઈએ. ગણધર જેવી ધીરજ અને ગંભીરતા કોઈ નામાં ન હોય. સમજવા જેવું છે. એટલે આ ધીરજનું કામ છે. ભાઈ એને પૌદ્ગલિક અમે કીધા પણ વ્યવહારે જીવના છે એવું જિનેન્દ્ર ભગવંતોની વાણીમાં જ આવ્યું છે. પ્રશ્નમાં પૂછો ને કે જીવ પણ કેમ કહેવા? વ્યવહારે કીધા. વાત વ્યવહારે કીધા એટલી જ વાત છે. વ્યવહારે રાગ છે, વ્યવહારે આશ્રવ છે, વ્યવહારે બંધ છે. જો બે પાંડવો નકુલ અને શું, હા નકુલ અને સહદેવ, બે નાના પાંડવ, મોટા ભાઈઓ પ્રત્યે રાગ ભાવ થયો કે નહીં? એનાથી સર્વાસિદ્ધિના બંધ પડ્યા કે નહીં? એ બંધના ફળમાં સર્વાસિદ્ધિમાં હાલમાં છે કે નહીં? બે ભાવ કેવળ જ્ઞાનથી છેટું રહ્યા કે નહીં?
અને આ બે ને મૂકીને ઓલા ત્રણે મુક્તિ પધાર્યા કે નહીં, અને આ પધારવાના છે કે નહીં, આ બધી ધર્મ પ્રવૃત્તિ, આ દશા, આ અવસ્થા, આ પર્યાયનો સત્ય એટલે ધર્મની પ્રવૃત્તિ. આજે માળા લેશું, ધર્મની પ્રવૃત્તિ, પણ સમયની અનુકૂળતા નથી, નહીં લઈ શકવાના, એ ધર્મની પ્રવૃત્તિ. આજે આપણે બોલશું, આજે ન બોલાય, આજે આપણે મૌન રહેવાય, એ બેઉ ધર્મની પ્રવૃત્તિ છે. વચન ગુપ્તીય ધર્મની પ્રવૃત્તિ છે, તો ભાષા શૈલી, ભાષા સમિતિ પણ ધર્મ પ્રવૃત્તિ છે. શું સમજાણું? વચન ગુપ્તી પણ ધર્મની પ્રવૃત્તિ છે, અને ભાષા શૈલી પણ ધર્મની પ્રવૃત્તિ છે, અને વચન યોગનો નિરોધ કરીને સિદ્ધત્વને પામે છે, એ ધર્મની પ્રવૃત્તિ. ત્રણ વાત કરી મેં, યાદ રાખજો. ભૂપતભાઈ પકડાય છે કે નહીં વાત? મુનિરાજ બોલે તોય ધર્મની પ્રવૃત્તિ, ભાષા શૈલી બોલશે, ન બોલવું એમને સ્વરૂપ અને સ્વભાવમાં મૌન રહેવું છે, વચન ગુપ્તી ધર્મની પ્રવૃત્તિ છે. ઈ મુકશે, શરીરે મુકશે, અને વિપુલાચલ પર્વતનો મોહ મૂકીને કુંડલપુરના રસ્તે, કુંડલપુર નહીં, પાવાપુરના રસ્તે જશે, અને જળ મંદિરની વચ્ચોવચ્ચ બેસીને મુક્તિ પધારશે. અમારે શરીરે નથી જોતું, બોલવું નથી જોતું, અને મૌન રહેવું નથી જોતું. અમારી ભાષા શૈલી નથી જોતી, અમારે વચન ગુપ્તીએ નથી જોતું, અમારે શરીર જ નથી જોતું કાકા. કેમ કે શરીરનું મળવું એ જ કલંકની વાત છે. બોલવાની વાત તો તમે, એ બધી ધર્મની પ્રવૃત્તિમાં. ધર્મની પ્રવૃત્તિ એટલે પર્યાયનો સત્ય. આ યાદ રાખજો શબ્દ. ધર્મની પ્રવૃત્તિ એટલે સાધક દશા. દશા છે ને, દશા મોક્ષ ધર્મની પ્રવૃત્તિ છે. આ ક્રિયાથી ધર્મની પ્રવૃત્તિ, આ થાય, આનાથી આ થાય, એની વાત નથી. સમજાય? ગાથા ખ્યાલમાં આવે છે? એ વ્યવહારે જ નરેન્દ્ર ભગવંતોએ કીધું છે. અને તમને ખ્યાલ હશે, બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકાનો ગુરુદેવશ્રી દાખલો આપ્યો છે. દ્રવ્ય સંગ્રહમાં આવે છે, વ્યવહાર એટલે લૌકિક કથન માત્ર. હું તમને શું કહું, મને સવિકલ્પ અવસ્થામાં, એટલે આમ મગજમાં આ વાત હંમેશા ચાલે. સાહેબ સમજો, તમારી ઘરે હું આવ્યો, હા, તમે સરસ મજાની જમણવારી કરી છે, ખૂબ આગતા સ્વાગતા કરી છે, ખબર નહીં મને આ વાત મગજમાં બહુ ફરતી. કેટલા કલાકનો ઈ મોજ. તમે ફર્સ્ટ ક્લાસ એસી ગોઠવ્યા, સોફા સેટ ગોઠવ્યા, સાહેબ અહીંયા પધારો, સાહેબ અહીંયા પધારો, સોનાની થાળ તમે આપી, ચાંદીના ડ્રાય ફ્રૂટ્સ આપ્યા, પણ મને બતાવો ઈ બુધે કેટલી વારનું મારું હોય એ જાય નહીં, અને જે જાય એ મારું હોય નહીં. જે છૂટે એ મારું નથી, અને મારું કોઈ દી. ખરેખર આ ભેદનાન ચાલવું જોઈએ નિરંતર. ક્ષણનો સથવારો છે. હા, જીવના બેજ છે સંગાથી. મીરાભાઈ, આ જીવના તો બેજ સંગાથી છે. શુદ્ધાત્મ અરુ પંચગુરુ, શુદ્ધાત્મ અને પંચગુરુ, આ બે જ સાથી છે. બીજા સાથી નથી સાહેબ, એ બધા શત્રુ છે, સાથી નથી. રાગના રવાડે ચડાવી દેનારા બધા શત્રુ છે. પ્રહલાદ નો સગો કોણ? રામ. પ્રહલાદ નો સગો કોણ? રામ. હિરણ્યકશિપુ નહીં. તો એ બાપ છે ને, હસે. બાપ હસે વ્યવહાર. અમે પ્યારા ગોવિંદના ગીત ગાશું. પણ મીરા, તું તો મહેલની મહારાણી છે ને, તું તો મહેલની મહારાણી છે. હા, તો આને ભોગવ ને. નહીં,
ખ્યાલમાં આવે છે કેવી આમ દ્રષ્ટિ તમે જો ગુરુદેવશ્રી જયારે મીરાબાઈના આવા પદોને યાદ કરે છે. અરે હસે મહેલ, મહેલ મહેલ નામાં છે, આપણી ભાષામાં કહે છે મહેલના પરમાણુઓ મહેલમાં, મારો પરમાત્મા મારામાં. નેહડો લાગે મારા પ્રીતમ સાથે, માળા નથી જોતી ને મહેલ નથી જોતી. એવી રીતે આ વાત સમજ. તો આ જે વ્યવહારની વાત આવી ને 46મી ગાથા વ્યવહારે આમ, તો એ 8મી ગાથામાં ઈજ તો કીધું હતું ને, બ્રાહ્મણ મ્લેચ્છની ભાષામાં કીધું. પણ ગુરુદેવશ્રીએ આજે રેડ સિગ્નલ કીધું. વ્યવહારી જનો વ્યવહારની ભાષા સમજે એટલે પરમાર્થવાદી જે હોય એ વ્યવહારની ભાષામાં એમને સમજાવે. પણ વ્યવહારનું અનુસરણ એને પોતાને નથી કરવાનું અને નથી સામેવાળાને. શું સમજાણું? કેવું ગજબનું છે. વ્યવહારનું અનુસરણ ફોલોઅપ નથી કહેનારને કરવાનું, નથી સામેવાળાને કરવાનું. અનુસરવા યોગ્ય તો પરમાર્થ જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ગુરુદેવશ્રીનું પ્રવચન જયારે હું સાંભળું ને, મને ખરેખર એટલા બધા મગજમાં ઉદાહરણો ફરતા હોય છે. સિદ્ધાંતના, રાજા રાણીની વાર્તાઓની વાત નથી. તમે જોજો ઓનલાઈન જે બેઠા છો, ન દેખાય ત્યાંથી, થોડુંક દેખાય તો છે. ઘરે જઈને તમે જોજો, બંને સખીઓ તમને કહું છું, પછી મને મેસેજ આપજો એટલે મારું કહેલું બેફળ નહીં જાય. મને કહેજો કે હા સુનિલભાઈ અમે જઈને ઘરે જોયા. ટાઈમિંગ લખજો એમાં કેટલા વાગે જોયા. આમાં પાન નંબર 7 છે, કળશ ટીકા. પાન નંબર 7 કળશ ટીકામાં પાનું 7 જે કળશનો દાખલો ગુરુદેવશ્રી આજે આપ્યો હતો. વ્યવહરણ નયસ્યાત યદ્યપિ પ્રાક પદવ્ય, બોલે ને પ્રાક પદવ્ય, એ આ કળશમાં શબ્દ છે. આમાં એક બહુ ગજબની વાત આવી છે. જો કે વ્યવહારને હસ્તાવલંબ છે. શું કીધું? હા, ટેકો છે. હસ્તાવલંબ એટલે ટેકો છે. જો કે વ્યવહારને હસ્તાવલંબ છે તો પણ કઈ નથી. આ શું છે સાહેબ? તમે ચશ્મા જે પહેર્યા છો, આપણે ચશ્મા પહેરી, એ હસ્તાવલંબ તો ખરો પણ એ કઈ નથી. આ ચોપડીઓ હસ્તાવલંબ તો ખરા પણ કઈ નથી. કેમ અંદરનું કામ તો હા એમ શાસ્ત્રો કામ નહીં આવે. शास्त्र ज्ञान नहीं है किंतु शास्त्र कुछ जाने नहीं, है कि नहीं? बस इसलिए ही शास्त्र अन्य ज्ञान अन्य श्रवण कहे. આ તમે વિચારો આ વાત. આ બધા આલંબનો છે બહારમાં. જો હસ્તાવલંબ છે તો પણ કઈ નથી. એના પછી એક બહુ સરસ વાત લખી છે, નોંધ કરતા. એ આપણી ભાષા નથી. આપણી ભાષા એટલે કોઈ વ્યાખ્યાકારે લખી છે એમ નહીં. આ 400 વર્ષ પહેલા પાંડે રાજમલજીએ જ લખ્યું છે, નોંધ કરતા. પછી આપણે નથી કહેતા તમે નોંધ લેજો. નોંધ લેજો એટલે શું? તમે સમજજો, મગજમાં ઉતારજો, ધ્યાનમાં રાખજો, અનુસરણ કરજો, ભૂલી જતા નહીં. આ નોંધ શબ્દમાં કેટલી બધી બાબતો, ગુજરાતીમાં 2 શબ્દો આમાં લખેલા છે. નોંધ કરતા વચ્ચે લખ્યા છે જ્ઞાન કરતા. સમજ કરતા જૂઠો છે. આખું વાક્ય હવે બોલું છું, સાંભળો. જો કે વ્યવહારને હસ્તાવલંબ છે તો પણ કાંઈ નથી. એક વાત, નોંધ કરતા જૂઠો છે. આ પાંડે રાજમલજીની ભાષા છે. નોંધ કરતા. ગુરુદેવ આજે બોલે ને પાંડે રાજમલજી બહુ સરસ અર્થ કર્યો. હવે ઓલો જે દાખલો મેં આપ્યો, નોકર મારા છે, કામ કરનારા બધા મારા છે, મારા છે, મારા શરીર મારું છે, સ્વાસ્થ્ય મારું છે. નોંધ લેતા નહીં. નોંધ લેતા એક તો કાંઈ નથી અને જૂઠા છે. કાંઈ નથી અને જૂઠા છે. એવી રીતે આ વ્યવહાર
પ્રતિપાદક છે પરમાર્થ. એની એક બીજી એક નોંધ આગમમાં આવે છે. આગમમાં એટલે જયચંદજી છાવડા સાહેબે 11મી ગાથાના ભાવાર્થમાં લીધેલું છે. હું 1 મિનિટ માટે ઝડપથી વાંચું છું. અહીં વ્યવહાર નયને અભૂતાર્થ અને શુદ્ધ નયને ભૂતાર્થ કયો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નયનો વિષય અભેદ એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેવો જોઈએ. પણ એમ ન સમજવું જોઈએ કે ભેદ રૂપ કઈ વસ્તુ જ નથી. જો એને વળી પાછા ઉભા કરે, રાગ નથી, એકેન્દ્રિયાદી જીવો નથી, છે ને? જો એ ન હોત, એવું ન હોત, એવો વ્યવહાર ન હોત તો પછી મસળી નાખો. રાખને મસળવાથી જેમ હિંસા ન થાય એમ એકેન્દ્રિયાદી જીવોને મસળી નાખવાથી પછી હિંસા ન થવી જોઈએ ને. હિંસા તો થાય છે. તો આ ગાથા જે 46મી આપણે વાંચીએ છીએ, અસદભૂત અને સદભૂત વ્યવહાર નયની સાધક અવસ્થામાંનો ચર્યા, વિનય, વિવેક આ બધી બાબતોની સ્થાપના કરાવનારી ગાથા છે. પાણી ગાળીને વાપરો. સમયસારમાં ક્યાં લખ્યું છે? લખ્યું છે આ 46મી ગાથામાં લખ્યું છે. કેમ કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય આદિ પણ બધા જીવ છે, એટલે એના અંગે દયાના પરિણામ આપણે રાખવા જોઈએ. હવે આમાં 3 બોલ જે છે, માટે અહીં એમ સમજવું કે જીનવાણી સાદવાદ રૂપ છે, પ્રયોજન વશ મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે. એક બોલ. બીજો, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. ત્રીજી વાત, વળી જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબ જાણીને. જો 11મી ગાથાનો ભાવાર્થ છે અને શબ્દ છે ત્રીજા કળશ. બરોબર, બહુ કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષથી કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. આ 8મી ગાથા, 11મી ગાથાનો ભાવાર્થ, 46મી ગાથા, આ ત્રણેયનો મિશ્રણ કરીને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે સાવ વ્યવહારને ઉડાડવાની વાત નથી અને વ્યવહારની સાવ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પણ વાત નથી. હોય છે પણ હેય હોય છે, હોય છે પણ હેય હોય છે. આટલું બેલેન્સ જો સમજાય જાય તો 46મી ગાથા આપણને સડસડાટ ગળે ઉતરે. બરાબર, આ મૂળ ચર્ચા આની છે. વિરામ લેશો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक.